હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું. કારખાનેથી આવીને બહુ ગરમી લાગતી હતી એટલે અમે બહુ લીધું છે. હવે જોઈએ છે રાંધવા. ચલો હવે રાંધવાનું ચાલુ કરી લઈ લીધું છે ગુવાર. હવે ગુવારનું શાક કરવાનું છે ને બંસી જો રમે છે રમકડાનો કેવો પથારો કર્યો છે ને રમકડા ઉડાડે છે. એને તો રમકડા ઉડાડવા એટલે કાંઈ નહીં, પછી મારે ભૈરા રાખવાનું. હવે ગુવાર આપણે બીટવા બેસી જઈએ છીએ. જોઈએ તમે ગુવારનો ઢગલો કરું તો હવે ઢગલાનું શાક કરવાનું છે. બંસી રમે છે એટલી સરસ મજાની. જિંદગીને સાયકલમાં બેહાડે છે, સાયકલ હલાવે છે. બંસી તો સાયકલ દેખી લાઈટ ચાલુ કરતો બંસી, સાયકલથી જ રમે છે. લાઈટ ચાલુ કર ગાડીની. હવે તે રમ્યા છે એટલે આપણે આપણું કામ કરવાનું ચાલુ રાખીએ. બંસી સાયકલે જ હલાવ્યા રાખશે ઢીંગલીને બેહાડીને. હવે ગુવારના કટકા કરવાના રહ્યા છે. ફટાફટથી કટકા કરીને ફટાફટ શાક કરી નાખીએ. ચલો, કટકાઈ થઈ ગયા છે. હવે આ થઈ ગયા કટકા. હવે લસણ લઈ લીધું છે, લસણ ટોચવા. હવે લસણને ખાંડી શાકમાં નાખવા. લસણ હવે ખંડાઈ ગયું છે. હવે એનું શાક વઘારી ગુવાનું શાક. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તપેલું લઈ લીધું છે. ફટાફટથી તેમાં 4 પાવડા તેલ નાખી દીધું છે. 1, 2, 3, 4. હવે તેલ નાખી દીધું ફટાફટ. હવે આપણે રાઈ નાખીશું. હવે જ્યાં સુધી શાક પાકે ત્યાં સુધી આપણે પાપડ તળીશું લેવીશું છાલી. ફટાફટથી તેલ નાખી હવે તેમાં નાખી દીધું છે તેલ. શાકે આપણે ફટાફટ જોઈ લીધું. હવે પાપડ આપણે તળી લઈશું. તેલ આવ્યું છે કે નહીં એના માટે કટકો થોડોક નાખીશું. આપણે જોઈશું તેલ આવી ગયું છે કે નહીં. ના થઈ ગયા છે પાપડ રેડી. શાક પણ ચડી ગયું છે સરસ મજાનું. નેકરા ગુવારનું શાક. ચટણી પણ નાખી દીધી. હવે નાખી દઈએ છીએ પાણી એટલે મસ્ત શાક બની જશે. આ થઈ ગયું છે શાક. પાપડ પણ તળાઈ ગયા છે. ઓહો, ઘરમાં આવીને જોયું તો રમકડાનો પથારો પડ્યો તો બેબી તો બધા રમકડા ઉડાડીને વહી ગઈ છે. હવે શું કરીશું? ચલો, હવે રોટલા કરવાનો ટાઈમ થઈ ગયો છે. રોટલા 2 કરવા છે પણ ફટાફટથી રોટલા આપણે કરવા માંડીએ. આ લઈ લીધો છે લોટ. હવે લોટ નાખીને લોટને મસળશું. ફટાફટથી લોટ બાંધી લેશે. તેમાં પાછું પાણી ઉમેરીને ફટાફટ લોટ બાંધીને તેના ફટાફટ રોટલા કરી નાખશે. હવે લોટ બાંધી લીધો છે. હવે હું રોટલા કરવા માંડું. લોટ પૂરી રીતે બંધાઈ ગયો છે. હવે એના રોટલા કરવા માંડું. રોટલા કરવામાં કંઈ હોય નહીં પણ આપણને એમ લાગે કે રોટલા કરવા બહુ જ અઘરી વાત છે. રોટલા કરવા સાવ સહેલી રીત છે. મને તો રોટલી કરતાં રોટલા કરવા બહુ જ ગમે છે એટલે હું તો રોટલા જ વધારે કરું છું. પણ અમારા બંસીના પપ્પાને તો રોટલી જ ભાવે, તેને રોટલા ન ભાવે. પણ સાંજે તો રોટલા જોઈએ ને. આપણે ગુજરાતીની આદત છે ખીચડી ને રોટલા અને શાક સાંજે તો જોઈએ જ. ચલો, હવે રોટલા બની ગયા છે. ઓલ ધ બેસ્ટ, બાય. હવે આ થઈ ગયું છે આપણે રોટલાને શાક તૈયાર. તમે વિચારતા હશો કે આમાં બટેકા તો નહીં પણ ઓલું શાક છે બની ગયું. મારો પહેલો મિની વ્લોગ છે તે માટે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ કહી દેજો કેવું છે. ગુવારનું શાક બની ગયું છે તે માટે શાક રોટલા તૈયાર છે. બાય.